અને સમાચાર પર નજર તો સુરતમાં ખાડી પૂરના કારણે 41 લોકોના મોત નીપજ્યા। લિંબાયતમાં જાવેદ શેખનું પાણીમાં ડૂબવાથી મોત નીપજ્યું। પાણીમાં લોકોને બચાવવા જતા પગ લપસી ગયો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું। પરિવારના મોભીનું મોત થતા પરિવારમાં આક્રંદનો માહોલ। અચાનક પાણી વધતા કંઈ જ ખબર ન રહી। નજરની સામે જ મારો ભાઈ ડૂબી ગયો તેવી બહેન જે છે તે કહી રહી છે। સાથે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવ્યા। ખાડી પૂરથી તંત્ર હવે મુક્તિ આપે તેવી તમામ સ્થાનિકોની માંગ છે। એક બહેને પોતાનો ભાઈ ગુમાવ્યો છે અને ઘરના મોભીનું મોત થતા સમગ્ર જે પરિવાર છે તે આક્રંદ કરી રહ્યો છે। એક જ માંગ છે, ખાડી પૂરથી તંત્ર હવે મુક્તિ અપાવે। સુરત શહેરમાં જે ખાડી પૂર આવ્યું છે, અનેક લોકોના મોત નીપજ્યા છે, ત્યારે લિંબાયતના એક યુવકનું પણ મોત નીપજ્યું છે। આ જ પરિવાર છે, આ જ ઘરની અંદરથી જ્યારે આ પૂર આવ્યું હતું ત્યારે કોઈ કારણસર હતું, ત્યારે તેનો પગ નીકળતા તે અત્યારે જે કહેવાય કે તેનું મોત નીપજ્યું છે। અત્યારે પરિવાર પર આપ તૂટી પડ્યો છે। चाची कैसे हुआ, क्या हुआ था, कहाँ गए थे? मैं तो नहीं खड़ी थी, ऊपर से बचाने गया किसको, बचा तो नहीं, जो गया तो वापिस ही नहीं आया। किसको बचाने गया था? कोई बच्चे को बचाने गया था। फिर क्या हुआ, हाथ बचाया खाली ऐसा, वहाँ से भी कहीं नहीं हुआ। कितना पानी था? बहुत ज्यादा पानी था। क्या काम करता था? मार्केट में जाता था। અત્યારે પરિવારનો રોડ કકલ થઈ રહ્યો છે। જોઈ શકાય છે કે અત્યારે કઈ રીતના વીતતી હશે એમની પર જોઈ શકાય છે કે અત્યારે ભાઈ છે એમનો, એની સાથે બેટા क्या हुआ था, कैसे हुआ था? चले गया मेरा भाई, किने बचाया नहीं मेरे भाई को। मेरे बेटे का पाँव फिसल के मर गया। બિલકુલ, તો અત્યારે રોડ કકલ થઈ રહ્યું છે, કારણ કે એક દીકરો છે તે ગુમાવવાનો વારો છે। બેન बताइए कैसे हुआ था ये? वो है ना, यहाँ खड़ेला था, उसका पाँव फिसल गया तो गिर गया। कोई नहीं था घर में, हम ही थे लेडीज, कोई बचाने वाला नहीं था। बहुत पानी था, अक्का ये इतना पानी है, ये अक्का छत हो गया था। अब बताइए कैसे हुआ ये? वो बचाने के चक्कर में दो जन बह के आ रहे थे, तो उनको कूदने के चक्कर में वो खुद गिर गया। उसको बचाने वाला कोई मिला ही नहीं। उसके बाद में बहुत पानी खेज होगी, वो धार के पास से लगभग 12-13 फुट पानी था इससे किसके अंदर बढ़ते हुए जा रहा था। मजूरी करता था वो, मार्केट में। બિલકુલ, તો અત્યારે આ જે માતા છે તે રોડ કકલ કરી રહી છે। સુરત શહેરમાં જે રીતના તબાહીના મંજર સામે આવ્યા છે, અનેક લોકોના મોત નીપજી ગયા છે। ખાસ કરીને વાત કરીએ તો સુરત શહેરમાં જે મોતનો આંકડો છે તે 41 થઈ ગયો છે। 41 લોકોના કરુણ મોત નીપજ્યા છે। જે ખાડીપુર આવ્યું છે, ખાડીપુર અચાનક જ આવી ગયું હતું। લોકોને નહીં ખબર હતી કે આટલું બધું પાણી આવશે। તંત્ર દ્વારા પણ કોઈ પણ જાણકારી નહીં આપવામાં આવી હતી। કોઈને પણ આગોતરું આયોજન છે તે કરવાનો મોકો પણ નહીં મળ્યો હતો। અત્યારે જે કહેવાય કે સુરત શહેરમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત નીપજી ગયા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।